आशा की किरण। ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે દુનિયાનો કોઈ આધ્યાત્મિક પથનો માર્ગી હોય, દરેક જો આગળ કુછ કરી શકે, વધી શકે, તેની પાછળ ભજન જ કારણભૂત હોય. ભજન જ તળસાને તુલસીદાસ બનાવી શકે છે, યાદ રાખજો. ભજન જ વાલિયાને વાલ્મીકી બનાવી શકે છે. ભજન જ ભરાડી જોબન પગીને ભક્તરાજ જોબન બનાવી શકે છે. ભજનની તાકાત છે. જેમ ભક્તો આ દુનિયાના કોઈ પણ કાર્ય ધન વિના ન થાય. દ્રષ્ટિમાં તમને જે વસ્તુ દેખાય બધી જ વસ્તુ માટે ધન જોઈએ. ધન વિના કોઈ પદાર્થ ના આવી શકે. એમ ભૂલતા નહીં, આધ્યાત્મિક પથની કોઈ પણ પ્રકારની સફળતા માટે એની પાછળ ભજન જોઈએ ને જોઈએ. ભજન વિના ક્યારે સફળતા પ્રાપ્ત ન થાય. હું તો ત્યાં સુધી કહું, ઘણા લોકો આશીર્વાદની આશાએ બેઠા કે ફલાણા સ્વામી આશીર્વાદ આપ દે, ફલાણા આશીર્વાદ આપ દે, મારું કામ થઈ જાય. પણ યાદ રાખજો, આશીર્વાદ આપનારને તો સાધના કરવી જ પડે તો સમજી શકાય, બધા માને. પણ આશીર્વાદ લેનારને પણ સાધના કરવી જ પડે તો જ આશીર્વાદ પ્રાપ્ત થાય. એવીના આશ્વાસન મળે, આશીર્વાદની પાત્રતા કેળવાઈને આશીર્વાદ પ્રાપ્ત ન થાય. બહુ અદ્ભુત મહારાજ કહી રહ્યા નૃસિંહાનંદ સ્વામીને કે સ્વામી, તમારે અત્યારે જેવી શાંતિ વર્તે એવી શાંતિ જો પરમ પ્રાપ્ત કરવી હોય તો મારી સ્મૃતિ, મારા ભજનથી જ પ્રાપ્ત થાય. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.